બાપ બધા આવી ગયા છે. આજ શનિવાર છે, હનુમાનજી મહારાજનો. તો એક આશીર્વાદ રૂપી એક ધર્મ વિશે વાત કરવાની છે બાપ. તો જબરદસ્ત પહેલા મા મોગલની જય બોલાવી છે બાપ. બોલીએ મણિધર મોગલ માતની. આજે શનિવાર 18 વરણ માના સાનિધ્યમાં આવે છે બાપ. કોઈ ભેદભાવ પક્ષપાત નહીં. 18 વરણની માં છે, જે આપણો આદિ અનાદિથી જે હાલ્યો આવે છે સનાતન ધર્મ, એની વિશે મારે બોલવાનું છે. પણ એ પહેલા જે જગતનો અધિપતિ, જગતનો નાથ એવા હનુમાનજી મહારાજ, આજે એનો શનિવાર, જો કે હનુમાનજી મહારાજનો જન્મ મંગળવારનો થયો છે, પણ હવે આપણે કાંઈ ઠીક જે છે એમ આ હનુમાનજી માં કોણ? અંજની. અંજની કેની દીકરી? ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિ કોણ? ચારણ છે બાપ. સમજી લેજો. આ વાત હું શું કામ કહું છું? આપણે એક સનાતન ધર્મને છાંટા ઉડી રહ્યા છે. સનાતન ધર્મની ઉપર લાગણી દુભાઈ રહી છે 18 વરણની. એટલે હું બોલું છું. આપ જાણો છો, ગૌતમ ઋષિ ચારણ હતા. અંજની એની દીકરી હતી, પણ છતાંય કહી દીધું કે બેટા કોણ હતું મારા સ્વરૂપે? હું હતો કે ઇન્દ્ર? પિતાજી તમે જ હતા. હું હતો કે હા? આપ જાણો, મોટું છે આ ષડયંત્ર. અને હરાપ દઈ દીધો જાત અને કુંવારા કલંક. આ ગૌતમના આચરણની તાકાત. આપ જાણો છો, પોતાના ધર્મ પત્નીને સલિયા બનાવી દીધી અને કીધું કે જ્યારે વિષ્ણુ અવતાર રામ અવતાર લેશે આ ધરતી ઉપર, તેથી એમના જમણા પગની રજ ઉડીને પડશે, એટલે પછી અહલ્યા થઈ જાય છે. બહુ મોટી ગાથા છે. ઈ ચારણો આદિ અનાદિથી, જેને ચારણોમાં 9 લાખ લોબડિયાળી આદિ આવડ. આદિ આવડ. આ હીરો જરીક સમજો. આ મામા ભાણેજનો નાતો છે. હું કોઈ વખાણ નથી કરતો. આદિ આવડ કે જેને અહીં નાગ ક્યાં હોય છે કે માના જાવ તો લોહીમાં? ઈ અમે ચારણો. તમારા ચરણની રજ અમે ચારણો. હવે માં તું ભેર કર જોગમાયા. પડતી પડતી આખડતી, પડતી પડતી આખડતી, પણ છતાંય રાત સૂર્યને હાથ નો આવે. કર્મમાંથી બધાય કર્મ કરતા રહે, એમને ઉગવું કેમ ભાવે? આ ચારણો અમે, જે જગતના ચોકમાં કાવ્ય દ્વારા મૂકી દીધું છે, ઈ અમે ચારણો. યુદ્ધમાં પણ અમારા તુરસાજી આઠા ઈ પણ એમાં કામ આવી ગયા છે. પણ ચારણ છે અમે. અમુક કોમેટું કરતા ને આને નેફા કહેવાય. કારણ કે જેને ખબર જ નથી, શિશિયુના દૂધ પીધા એટલે એને બીજી ખબર ન હોય. ચારણ કોણ છે બાપ? આદિ અનાદિથી ચારણ દેવકોટી છે. આહિરો નાગકુળ છે.
છતરીઓ આપ જોવો છો આ મહાભારત, હું આ ખાસ કરીને કથાકારોને કહું છું, તમે કયો છો પણ હું મારી જુદી રીતે બોલું છું. બ્રહ્માની નાભીથી ઉત્પત્તિ થયા, પેદાશ નહીં ઉત્પત્તિ, કોઈ ભુજામાંથી. આ બહુ મોટી ગાથા છે. આ હીરો પાતાળમાંથી આવ્યા છે. તમે જે કહેતા હોય હું ચારણ ભાષા બોલું છું. ઈ અમે ચારણો કે હર ભજવું હક બોલવું દોનો બાતાવલ, ઈ નરને ઉતરે ની આઠો પર અમલ. આજે શનિવાર હનુમાનજી મહારાજ ઈ પણ અમારા ચારણનો ભાણેજ. અઢારે વરણને હું લઈને હાલવા વાળો છું. કદાચ મારો દીકરો હોય, મારો પરિવાર હોય, કોઈ પણ હોય, કોઈ પણ દેવી દેવસ્થાન વિશે હું મારાથી હાલું છું. કોઈ પણ સનાતન ધર્મની લાગણી દુભાય તો બાપુ અહીંયા જાહેરમાં એને કહેશ. કાલે વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ સારું બોલ્યા. હું કોઈ એને વખાણતો નથી, બહુ સારું બોલ્યા છે. એના સેવકોને ભક્તોને પોતે ઠપકો આપ્યો છે. વાત સાચી છે. આનો ધર્મને જેટલું તમે વાગોળશો ને બાપ, એટલો આનંદ આવશે. પણ એને ખોદાય નહીં. સમુદ્ર મસ્તક કર્યું ને ત્યારે આવા ખોદવા વાળા જ હતા. દાનવ ને માનવ આપણામાં છે જ, આજની તારીખમાં છે જ ને. દેવનો વિરોધ કરે ને મોગલ એને રાક્ષસ કહે. દેવનો કોઈ વિરોધ ન કરો. આદિ અનાદિથી હાલ્યો આવે છે. બધું નીરું એરાવત હાથી, કવલી ગાય, લક્ષ્મીજી, હીરા મોતી માણેક અમૃત. પણ જ્યારે દરિયાદેવે કીધું કે હવે તો મને હેરાન કરતો બંધ કરો, હવે કાંઈ નથી, મારા કોઠો ખાલી થઈ ગયો. ના ના હજી ફેરવો. હળાહળ વિષ નામનું ઝેર નીરું બધા ઊભી પૂછડીએ ભાગ્યા. આપ જાણો છો ને એમ. સમજો, આને ઓલોવાય નહીં, આને વાગોળાય. તમને જેટલું વાગોળશો એટલો તમને બધો આવશે. વાગોળવાનો શબ્દ બીજો આવે પાછો ભાઈ. પણ આ એટલો બધો મીઠો રસ છે, એ કોઈ એની મીઠાશ નથી જાતી. કથાકારોને કહું છું, ભલે બોલતા છે મને એની ખબર નથી, પણ હું ચારણ બોલી રહ્યો છું. મોગલધામ કબરાવતી. તમે જે ગ્રંથ વાંચો છો, ભાગવત, દેવયાણ, પારાયણ, શિવપુરાણ, દેવી ભાગવત, મહાભારત, એમાં શું શું લખ્યું છે તો તમે જાણો છો. જ્યારે કાંઈ નતું એ પેલાની છે સનાતન ધર્મ. યુગો યુગો નહીં, કરોડો, જેને કહેવાય જોજન વર્ષ વયા ગયા. એ તો વિચાર કરો. કાલે વડતાલના રાકેશ પ્રસાદ બોલ્યા, પણ સારું બોલ્યા. પણ બોલ્યા ખરા, પણ 2 વર્ષ આવા દઈને બોલ્યા, પણ બહુ સારું. ઓલા આપણા કહેવત છે ને, પૂછડે જતા ફેણ માંડી. કારણ કે હું દેશી માણસ છું, અભણ માણસ છું, આઈનો પરિવાર છું, પણ બોલ્યા એમ. ગાદીપતિ છે, બરોબર છે, બહુ સારું બોલ્યા. તો હું એને એટલું કહું છું, રાકેશ પ્રસાદ, 2 વર્ષ તમે બોલ્યા આનંદ છે, પણ જે તમારા હરિભક્તો જે બફાટ કરી ગયા છે, જે લખાણ લખી ગયા છે, એને નાબૂદ કરવાના છે. અને માફી દ્વારકાધીશની માગે, અને પછી અમારા જગતગુરુ શંકરાચાર્યની માગે. કારણ કે મારું જુદું છે, મારું આમ કરવાનું નથી. અને એક મોગલ ધામથી ચારણનો વાત છે. અને આપ જાણો છો, કથાકારો જાણે છે,
તમે કદાચ જાણતા હશો, રાકેશ પ્રસાદ સ્વામી પણ કદાચ જાણતા હશે, ગાદીપતિ, કે અમારો ચારણ દ્વારકે ગયો તો કોલવો ભગત દેવળ બંધ થઈ ગયા અને ચારણે પગ ભાંગી નાખ્યા કે તારે દેવાય તો તું મને દર્શન દેવું નહીં. અમે એમ નથી કીધું, અને ભગવાન દેવળ ફેરવીને દર્શન દીધા ચારણ ને ઈ ચારણો. એમ નથી કીધું, પણ એને શેઠે એટલું કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, અમે તારા દાસ છે, તારા ભગત છે, તારા સેવક છે, તારા ગુણગાન ગાવા વાળા છે. આ થવાય. બહુ સારું બોલ્યા સ્વામીજી. પણ જે પોતાના જે માલકોર ઇતિહાસના જે છેડા કર્યા છે, જે માલકોર જેને કહેવાય એવા લખાણ કર્યા છે, એને નાબૂદ કરવાના છે. આ એક બાપુનો વાત છે. બીજા જે કરે ને મને વાંધો નથી, પણ ધર્મની આરે હું જોડાણેલો છું, ચારણ છું. મને વિશ્વાસ છે. પણ આ પેલા નાબૂદ કરો. અખિલ બ્રહ્માંડના માલિકને પગમાં પડો. અમારા જગતગુરુ શંકરાચાર્યના પગમાં પડી અને લખિત આપો કે હવે પછી અમે આવી ભૂલ નહીં કરી. અને જે અમે બફાટ કર્યા છે લખાણમાં, અમારી નાની લીટી મોટી કરવા ગયા, પણ હવે આ બધું અમે નસ કરી છે. હવેથી કોઈ ભૂલ નહીં થાય. આ કેમ કોઈ આવીને બહાર નથી કહેતા? હાર તો ના કરો, સાયલું ઉઠાડો પણ તાલીઓ પાડો. આ ન કરો. આટલે દા હોળી ખડકાડી છે. તાળીઓ ક્યારે પડાય, સન્માન ક્યારે કરો, આમાંથી આ નાબૂદ કરો. જે તમે ખોટા લખાણ લખ્યા છે ઈ, કારણ કે તમે અમારા ભેળા છો સનાતનમાં. જ્યાદા વર્ષ નથી ત્યાં તમે આવ્યા છે, અને આપ જાણો છો. અને કારણ હું ચારણ છું, આખો પાયો જાણું છું, પણ હું સિંહાસનેથી બોલું છું. તમે ભેળા જ છો, શું કામ તમે આવું કરો છો? મારા હાવત બહુ સારું બોલ્યા છે ભાઈ વડતાલના ગાદીપતિ. પણ જે તમારા હરિભક્તોએ જે ભૂલ ખાધી છે, જે ષડયંત્ર જેને કઈ રચાણું છે ચોપડામાં, એ બધું નશ કરો, એને હળગાવી નાખો. અને ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, જેને તમે વિષ્ણુ કહો તો ઈ, એને રામ કહો તો ઈ, અને એને ભગવાન કૃષ્ણ કહો તો ઈ. સમજી લેજો. કારણ તમે અમારા ભેળા, અમને ખરેખર છે આ તમે આવું કરો છો ને અમને શરમ આવે છે. પણ આપણા દેશીમાં કહેવત છે, તાજણ હોય ને એને ટકોર કરવાની, ટાળડાને ભાઠા મારો તો ટાળડાને કઈ હોય જ નહીં. તાજણને ટકોર મારવાની હોય બાપ. પણ સ્વામી સમજ્યા, 2 વર્ષે બોલ્યા, મને આનંદ આવ્યો. પણ આજે ચોપડામાં ખોટા ઇતિહાસ તમે તમારા હાથના કરેલા છે હરિભક્તોએ, જે લખ્યા એને. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું અમે અહીંયા સન્માન બાપુ કરે છે, અને આવે છે મારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા આવે છે, ગાદીપતિ બધા આવે છે મારી પાસે હરિભક્તો. હું ખુદ એનું સન્માન કરું છું. પણ મને દુઃખ એ વાતનું છે, તમારા 4 ભાગ હોય, 5 હોય, વધારે હોય કે ઓછા હોય, તમે બહાર આવીને કેમ કોઈ નથી કહેતા કે ભાઈ આ જે અમારા ભગતે કર્યું છે, આ સ્વામીએ કર્યું છે, આ ખોટું છે, અમે આને સાથ નથી આપતા. મૂળ ખંડવળ તમને એ મટાડવાની છે. તમે કેમ નથી બોલતા મારા હાવત? તમે એને ટકોર કરો કે ભાઈ આ સનાતનને ધક્કો લાગે છે, આ લખાણ ખોટા છે, કાઢી નાખો. ભલે તમે બહાર આવ્યા કે ન હોય મને ખબર નથી, અને હું કાંઈ મોબાઈલ જોતો નહીં, કારણ કે હું અભણ છું, મને જોતાય નથી આવડતું સોશિયલ મીડિયાનો. કારણ કે આમે નફરત છે.
પણ લાખો વિડિયા શું કામ તો 400 મારું સુધારવાનું કામ નથી. માતાજી વિશે ઇતિહાસ અમે મૂકી છે. 18 વરણના બાપુ ઇતિહાસ બોલે છે અને 18 વરણને લઈને બાપુ હાલવા વાળા છે. બીજા કચ્છ કાઠિયાવાડના મારા સંતો, નાના મોટા મંદિરો વાળા, ધૂણા વાળા બાપ, આપણે ધૂણા આવી શરૂઆત કરી છે પ્રગટાવવાની. એ ધૂણા બંધ નથી રાખવાના છે અને એવી અગ્નિ પ્રગટાવવાની છે. આપણે અનુષ્ઠાનમાં બેહવાનું છે. જ્યાં સુધી ભગવાન કૃષ્ણની માફી ન માગે, જ્યાં સુધી એના લખાણ દૂર ન કરે અને શંકરાચાર્યના પગમાં માફી ન માગે ત્યાં સુધી આપણા લડત ચાલુ રાખવાની છે. એક મોગલ ધામથી બાપુનો વાત છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ, જેના પ્રભાતિયા હું તમે અમારા ચારણોએ લાડ લડાવ્યા છે. જોકે 18 વરણને માનવા વાળા છે ભગવાન કૃષ્ણને. અને 18 વરણને કહું છું બાપ, જો તમે ભગવાન કૃષ્ણને જોકે 18 વરણ માનો છો તો સાથ આપજો. કારણ કે દ્વારકાધીશનો હડાહડ અપમાન થયું. કારણ કે હું સુધરેલ ભાઈ સાહેબ નહીં બોલું. આમાં જો કે ફરજ કેની છે? અમારી સાધુ સંતોની, કથાકારની. અને બીજું સુધરેલ ભાઈ સાહેબ બોલે ને યાદ મન વાંધો કટાશ શબ્દ કરાય. હું તમને એક જ વાત કરું. આ ગોરા આવ્યા હતા. ગોરા કે આપણા બાપના દીકરા નથી. આ ગોરા ધંધો લઈને જ આવ્યા હતા. તજ ને લવિંગ ને એલચીન મરીન મસાલા કલકત્તામાં આવ્યા હતા ને ભાઈ. હું ભણજો મેળ તમે કરજો. અને 200 વર્ષ રાત કરી ગયા. આ મારો શબ્દ કંઈક જુદો છે, સમજદાર સમજી જાય છે. કાલે વાહલી પેઢી કહેશે 18 વરણ કે આપણો ભગવાન કૃષ્ણ નથી, આપણી માતાજી ચામુંડ નથી, મોગલ નથી, ખોડિયાર નથી, આશાપુરા નથી, હિંગળાજ નથી. આ વાહલી પેઢી કહેશે. પણ વાઘ તમારો છે, ભલે મોકલો, બધા આવવાનો હોય. પણ હાજે તમારા સંતાનને પૂછો તમને શું પાઠ ભણાવવામાં આવ્યા છે. વાહેલી પેઢી ભૂલી જાય છે. કારણ એ આપણામાં જ છે. સ્વામિનારાયણ સંપ્રદાય આપણામાં જ છે, આપણા ધર્મમાં જ છે. પણ આવા જે ખોટા સિક્કા, હું એને એસેમ્બલ કહું છું. આ જે બોલ્યા છે એના પર માફી મંગાવવાની છે. બીજા જે સ્વામિનારાયણ સંપ્રદાયો છે એને કહું છું. ભલે હું બોલીશ તો તમારી સોટલી ખીતો થઈ જાય છે, વાંધો નહીં. પણ જે બોલ્યા છે, આ બફાટ કર્યો છે, એને તમે કહો કે ભાઈ જા દ્વારકા માફી માંગ. અને હું કોઈ તમને એમ નથી કહેતો કે તમે માફી માંગો ભાઈ, પણ માફી તમારે માંગવી પડશે. હવે એનો સમય આવી ગયો છે અમારે. કારણ કે બધાને ખબર છે બાપુ અહીંયા 2 જગ્યામાંથી 1 જગ્યા બાપુએ પાસ કરીશ. ક્યાં બાપુ બેહવાના છે એ સમય બતાવી દેશે. સમય આવી ગયો છે. ચારણ સૌ અમારે સાયો શું કરવો? શીતળ. જેને દુનિયાના દુઃખમાં ગયો હોય ને એને તો તડકામાં બેહવાનું હોય. અને દુઃખ વાહે સુખ છે ભાઈ. કોકના દુઃખ લઈ છે તો અમારે દુઃખ લેવા પડે. અમે કોઈ કાજુ દ્રાક્ષ ને પિસ્તા ને બદામ ને મામો ખાવાળા નથી. અમે દુઃખ પીવા વાળા ચારણો છે. આ દખડાદો સિંહાસને બેઠો તાકાત મોગલની છે. ભલે બીજા 2 થાય હીરના સિંહાસને મખમલના ભલે બહેન બેહતા રહીએ, પણ ફરજ અમારા સાધુ સંતોની છે. બહાર આવવું પડે. કારણ કે આપણી વાહે સમાજ છે બાપ. પણ બાપુ આપણે શું જવા દો તય મને એમ થઈ જાય કે ઓહો આ ધર્મને હાનિ લાગે છે. 11 વર્ષ 52 દિવસ હે હીરો. આ મોબાઈલમાં તમે કદાચ સાંભળતા હશો, આમ કરતા હશો, જરીક સમજો. 18 વર્ષ કહું ખાસ આ હીરોને. આ તમે જુઓ બોદાણની માથે સાયડી મુકાણી હતી
ત્યારે બોધોડે એટલું કીધું, બાપ કૃષ્ણ, અમે તારા સિવાય કોઈના ગુણ નથી ગાયા. કીધું છે ને, અમે તારા સહી, તારું અંગ સહી, અમે તને છોડીને કૃષ્ણ ક્યાં જાય? ઇતિહાસ અમર થઈ ગયો. 11 વર્ષ 52 દિવસ હું અભણ છું. 11 વર્ષ 52 દિવસ જે માં જહોદાને હક નથી કરવા દીધું, એ અખિલ બ્રહ્માંડનો માલિક. આ હીરો, તમે કૃષ્ણના પાલક પિતાજી છો, મા બાપ. 11 વર્ષ 52 દી તમે હાચવો છો. અખિલ બ્રહ્માંડનો માલિક. હું એમ નથી કહેતો કે તમે આજના ઉભા થઈ જાઓ, નીકળી જાઓ. નહીં, આપણે યુદ્ધ કરવાનું છે, પણ કયું? બોલ પેનનું. હવે કઈ ધારિયા બરસ્યું લાકડીયું લે જરૂર જ નથી, એની આપણે કરવાના નથી, પણ કલમનું યુદ્ધ કરવાનું છે. આનો ન્યાય જોવે. આ હીરો, હવે એવી કલમો ઉપાડો જેથી ના જે સુધી આવા જેને કહે કે આપણા ધર્મને યારે છેડા કર્યા છે, ધર્મને જેને ધ્રુજાવ્યો છે, એને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. હણે ને હણો જે આમાં ગુનેગાર છે એ જો, બાકી તમામ સંપ્રદાયના સામી આવે છે મારી પાસે, હું એનું સન્માન કરું છું. પણ દુઃખી થાય છે કે સંપ્રદાયના સામીઓ આને કઈ કહેતા નહીં હોય. મને એ શરમ આવે છે. કાલે વડતાલ વાળા બહુ સારું બોલ્યા, ખરેખર છે. હું એને બિરદાવું છું, હું વખાણે નથી. જો ભૂલ કર્યા જ ને એને હું કહેત, પણ બહુ સારું બોલ્યા છે. એને હરિભક્તોને બધાને ઠપકો આપ્યો છે, બહુ સારો આપ્યો છે. ખરેખર છે, ધન્ય ને પાત્ર છે. પણ 2 વર્ષ પહેલા બોલ્યા ને તો આ હોળી નો હળગત. આવો કૃષ્ણ, આ રાજપૂતો કોણ? અમે રાજપૂત ક્ષત્રિયો બધા આવી ગયા. બધા 18 વરણ. સમજો, તમારી ગાડીમાં તમે એમ લખો છો જય માતાજી, વાહ, તો પછી એનું પાલન કરો. આ હીરો, તમે એમાં લખો છો જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય કૃષ્ણ, જય મુરલીધર. આ કયો છો ને તમે, હે યદુનંદન. દરબારું પણ લખે છે, કાઠી દરબારું, હે ઠાકર લખે છે ને. હું 18 વર્ષને કહી રહ્યો છું, તો તમારે સમજવું પડે. બાકી તો જો બાપુ દુઃખ માંગ્યા છે, દુનિયાના માગીને બીડી પીવું છું, લુગડાઈ કોઈ પેલા પણ મોગલ બેઠી છે. કોઈ બાપુ પાસે દીકરો રૂપિયો તો મૂકે. અને કદાચ હું બેહી જઈશ ને, સમય આવી ગયો છે, હું બેહી જઈશ, પણ સમજી લેજો મરી જઈશ ને તો મારા અખિલ બ્રહ્માંડના માલિક માટે અને મોગલ માટે ખપી જવા તૈયાર છું. પણ હું તમને એમ નથી કહેતો કે તમે આ કરો, પણ એને પાઠ ભણાવવાનો છે. કોણ આવીને બોલે છે ભાઈ? કારણ કે તમે શબ્દો એવા બોલો છો, ઓલા ધોળ વંઠાળ જડી જાય. સમજો, કીધું ને ભગવાન કૃષ્ણ 18 વર્ષનો બાપ. કીધું છે હરિ 1000 તારા નામ, હવે કિયા નામ લખવી કંકોતરી. હે અખિલ બ્રહ્માંડના માલિક, તારા હજારો નામ છે. ક્યાં નામે, ક્યાં નામે લખવું? હે મથુરાનો રાજા, ગોકુળનો ગવાળિયો, દ્વારિકાનો રાજા રણછોડ, હવે કિયા નામે લખવી કંકોતરી. આ કૃષ્ણ હે 18 વરણ
અખિલ બ્રહ્માંડનો માલિક. અને કૃષ્ણ કયો, રામ કયો, વિષ્ણુ કયો, કેટલું આપણા સનાતન ધર્મની માથે કે જેને હાંસી ઉડાડી છે બ્રહ્મા, કે માર્કંડ ઋષિ જે બાજુમાં બેહવા વાળા એને એમ કીધું નેતિ નેતિ નેતિ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અમારી માં ઉમા, આઈ ખોડિયાર, હનુમાન, અમારો ભાણેજ, નાગબાઈ, કૃષ્ણ, કેને બાકી મૂક્યા છે? મને એક જાણો કાલ સલાહ દેતો કે બાપુ આપણે નો બેન તું ભાર રૂપી છો, કીધું ધરતીને તું ભાર રૂપી છો, કારણ કે હો કાયર હાચવા હારા પણ નબળા વહાણી વાળો છે ને બહુ ભૂંડો. આ એટલે ફાટી ધુવાડાઈ ગયા છે પણ કેતા નથી. વિડીયામાં આવે કે ગાયું આ સરો ખવડાવતા હોય ગાયું ને, કે મોતી પોથી જાલીને ઉભા હોય, કે ગાડી પાસે ઉભા હોય, કે રોડમાંથી ઉભા હોય, કે કોઈક બગીચામાં ઉભા હોય. અરે મારા હાવજ પછી અહીંયા ઉભા રહેજો. અખિલ બ્રહ્માંડના માલિકનો હડાહડ અપમાન થયો. અને બીજી વાત, હું કોઈને કહેતો નથી તમે આમ કરો હો ભાઈ, પણ હું ચારણ છું અને કદાચ ખપી જઈશ ને ધર્મ માટે મેં ચારણો ખપી ગયા છે. ચારણ બોલે ઈ કરે. હવે શું હું દુઃખ જ માગું છું, ચા ને બીડી પીવું છું, પણ હું કોઈ તમને કહેતો નથી કે આમ કરજો. સમય આવી ગયો છે બાપુ, જાહેરમાં પટમાં બેસી જવાના, જગ્યા બે નક્કી કરીશ કે સ્વામિનારાયણના મંદિરે બેહીશ અને કે મોગલધામના પટમાં બેહીશ. માફી નથી માગી. માફી ક્યારે એને માફ કરવાના છે? અખિલ બ્રહ્માંડના માલિકના પગમાં પડે, અમારા શંકરાચાર્યના પગમાં પડે, જેના લખાણ છે એ નશ કરે. અને હવે પછી આવું નહીં થાય. બધા સ્વામિનારાયણ સંપ્રદાયને કહું છું, બાપ તમે સાચા છો તો આને કહેતા કેમ નથી? તમારી ફરજ છે. અમે તમને ભલે તમને કદાચ ખોટું લાગે તો અમે તમને એમ કે આ સ્વામિનારાયણો તો તમારી સોટલી ખીતો થઈ જાય ને. અમે ગાળ તો નથી દેતા ને, પણ અમે તમને માન આપી છે. સ્વામિનારાયણ કઈ છે ને અમને ખબર છે, બધું બાપુ જાણે છે. મારે ઊંડું ઉતરવું નથી. એ તો જેતપુર જયારે ઉપાડીશ ને ઇતિહાસ તેથી હું કહીશ. એમ સમજો. આ જોવો તો ખરા ક્યાં આપણો ધર્મની માથે કોડા લાગવા માંડ્યા. અને ધર્મનું રક્ષણ કરવું તમારા ફરજમાં છે. અને ખાસ કરીને રાજપૂતો તમે સમજો, આહીરો સમજો. હું તમે એના પ્રભાતિયા બોલી છે, હું તમે એના ગુણગાન ગાડીશ. અને બીજું આ ટીવીમાં આવીને તમે બોલશો જ નહીં ભાઈ. આખું તમે એના દબાણમાં છો. તમે દબાણમાં આવીને વાતું કરો છો ટીવીમાં સુધરેલ ભાષામાં. આપણી માનું બાપનું હડાહડા અપમાન થયું, તમે પાછા સુધરેલ ભાષામાં વાત કરો. આમ ન થવું જોઈએ, આમ ન કરાય. અહીંયા તમારી નબળાઈ જાણી ગયા છે. સાંભળો આહીરો, તમે 11 વર્ષ 52 દિવસ હાચ્યું હોય અખિલ બ્રહ્માંડના માલિકને, અને જો એના માથે ઘા થતા હોય હવે તમારે નક્કી કરવાનું છે. હે ક્ષત્રિયો રાજપૂતો, તમારો વડવો છે કૃષ્ણ દાડો છે. સમજો. કોમેન્ટો ન કરશો, સમજી લેજો. કોમેન્ટની જરૂર જ નથી. જે અધર્મી છે એમાં જાત ન જોવાની હોય. જે આપણા ઇતિહાસની માથે કોડા માર્યા છે, આપણા ઇતિહાસને હટાડીને એની મોટિલિટી કરવા બેઠા છે ને, એના પાસે માફીઓ મગાવવાની છે. અને એને ખુલ્લા કરો અને અખિલ બ્રહ્માંડના માલિક આગળ માફી મગાવો અને આપણા શંકરાચાર્યની આગળ માફી મગાવો.
આ ચારણે બીડું ઉપાડ્યું છે. મારા પેલા ઘણા સંતો છે, આવશે બાપ, ઘણા આવવાના છે. મારા ભેળા અમારો ચારણ ઋષિ છે બાપ, ધાનડા બાપુ છે, ઘણા બીજા સંતો છે, નામ નથી આવડતા. બસ મારા હાવત શાસક આપો, કારણ અમારી ફરજ છે કોઈ ધર્મને હાની ઉડાડે, કારણ કે સિંહાસને બેઠા અમે, અમારી ફરજ છે બોલવાની. કારણ કે સંત હંમેશા આગળ હોય, સમાજ પાછળ હોય. જે માના બાપના અમે ગુણગાન ગાઈ છે, હવાર હાંજ આરતી ઉતારી છે, અને એના અપમાન થઈને જો અમે બોલીને તો અમારી ધનરાજીનું ધાવણ રાજે બાપ, અમારે બહાર આવવું પડે. હું કાંઈ નથી કહેતો ભાઈ, આ લોકોને કહી તમે બિહારમાં જઈને બોલો, હાલો બિહારમાં જઈને બોલો, વાત પૂરી. કારણ કે એને ખબર પડી ગુજરાત નહીં કાંઈ કરે, 5 દી ઠેકડા મારશે ને પછી બેહી જાય છે ઘરમાં. વાત એ સાચી છે, ખોટું નથી, બેહી ગયા ને. પણ કોઈ બહાર આવ્યો, અમારે જરૂર નથી બાપ. સંતો હવે ધૂણા જાગૃત કરો અનુષ્ઠાનના. જ્યાં સુધી આ લખાણનો નાશ ન થાય, જ્યાં સુધી માફી ન માગે શંકરાચાર્ય આગળ અને અખિલ બ્રહ્માંડના માલિક આગળ, ત્યાં સુધી આપણે ચાલુ રાખવાનું છે. બાપુનો આદેશ છે. અને કલમથી આપણે બીજું કાંઈ જરૂર નથી, કલમથી જ. અને હું કદાચ મરી જાય સૂત્રી તો હું આ પડ્યું રહેવાનું છે, પણ સમાજ માટે બાપુ મરી જવા તૈયાર છે, ધર્મ માટે બાપુ મરી જવા તૈયાર છે. સમજો. હું તમે ભગવાન કાળિયા ઠાકરને હવારમાં લડાવતા હોય હે, કાયમ માટે ગાય છે ને, અમારા હેમુ ગઢવી બોલે છે, અમારા વંદનીય નારાયણ બોલે છે. હે કાનુડાને કોઈ ભાળે દીઠેલ રે બાયું, ગોકુળ ગામડાનો રે ગારુડી. કાનુડો બતાવે એને આપુજો ને નિધિ. કાનુડો બતાવે એને આપુજો ને નિધિ. આપુ મારા કેરો હાર રે, કાનુડાને કોઈ ભાળેલ ભાળેલ રે બાયું, દીઠેલ રે બેની, ગોકુળ ગામડાનો રે ગારુડી. અખિલ બ્રહ્માંડનો માલિક આ વશમાંથી છે. આ ઈ જ હતા, વિષ્ણુ પણ ઈ હતા, રામે ઈ હતા. હે વિચાર. નોર રે વધારી વાલે હરણા કંસ મારો ને, નોર રે વધારી વાલે હરણા કંસ મારો ને. ઉતારો ભૂમિ કેરો ભાર રે, કાનુડાને કોઈ ભાળેલ દીઠેલ રે બાયું, ગોકુળ ગામડાનો રે ગારુડી. આજ હું તમે એના લાડ લડાવી છે અખિલ બ્રહ્માંડના માલિકના, કે જે અમારી ચારણની જગદંબા આય પૂનમતી આય. ભગવાન કૃષ્ણને કામળી ઓઢાડી, લોબડી ઓઢાડી અને એના દુખણા લીધા. બાપ હે કૃષ્ણ, ગોમતી કાંઠે અમારો નેહડો છે બાપ, કોઈ દી અમારા નેહ મેં ઊનો આસ ન આવવા દેતો. આ કૃષ્ણ હે 18 વરણ બાપુનો અવાજ છે, 18 વરણનો બાપ છે, કૃષ્ણ છે. જે કૃષ્ણને માનતા હોય ને બાપ, તો ધર્મ ધ્રુજે, એનો વિરોધ કરજો બાપ. ધર્મ 18 વરણનો છે અને કૃષ્ણ 18 વરણનો બાપ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.